ભૂપેન્દ્રભાઈએ એક વિડીયોમાં કીધું છે કે આ પ્રદ્યુમનસિંહ મને કે મારા વિસ્તારના પ્રશ્ન કહીને મને હેરાન કરે છે. ના એટલે એ સાહેબની વાત સાચી છે. સાહેબે હળવા ટોનમાં એમણે કીધું હતું. સાહેબે ખૂબ જ ફંડ આપ્યો. એટલે હું સાહેબને કહું કે હમણાં તમે સાહેબ કને જાઉં એટલે કહે છે હમણાં તમને 20 પુલી આપ્યા, પણ મારા કને સાહેબ 207 પુલિયાનું લિસ્ટ છે અને એ બધા ગામ વછૂટા થઈ ગયા ચોમાસામાં. પણ હોય કેવા આપણા નાના, હું આ કને સુરત અમદાવાદ 1000 કરોડ 500 કરોડ 100 કરોડ એવા મેં કીધું સાહેબ મારા નથી, નાના છે. એટલે મારા તમે એક ભેગા મને મેં કીધું અમારો વિસ્તાર એવો છે કે તમે આખા ગુજરાતની ગ્રાન્ટ આપો ને તો અમારું ક્લિયર થાય, નકર ધીમે ધીમે અમારે ચાલુ જ રાખવું પડે તો મારા વિસ્તારનું વિકાસ ડેવલપ થાય. અને પાછું બોર્ડર વિસ્તાર છે એટલે આ વિસ્તારમાં ખાસ જરૂર છે, કારણ કે નકા લોકો થણાતર થઈ ગયા પાણી લીધે. જો આપણે પાટીદાર સમાજ જોઈએ, ભાનુશાલી જોઈએ, બ્રાહ્મણ જોઈએ, વાણિયા લુહાણા, જે માણસો જેને કહીએ આગળ વધવાની ધગસ હોય, જેને ધગસ હતી ને જેના કને કાંઈક હતું, કાંઈ પણ આર્થિક પરિસ્થિતિ કે પછી નેટવર્ક હતું, એ બધા જતા રહ્યા. આ આપણે જેનો વિકલ્પ નહોતો કોઈ અહીંયા રહ્યા, જે પશુપાલક ને ખેતીયાસક, બાકી બધું થણાતર થઈ ગયું. અત્યારે જેટલી મારી વસ્તી છે ને લગભગ એનાથી 40% વસ્તી બહાર છે. બરાબર. એ એક જ કારણ ધંધો નહોતો એટલે. પણ અત્યારે હું 100% કહું, સાહેબે પણ ખૂબ સહયોગ આપ્યો છે, મોદી સાહેબે અને આપણા મુખ્યમંત્રીશ્રીએ, કે હવે નર્મદાનું પાણી. મોદી સાહેબને વ્યક્તિગત રીતે મળ્યા છો? અત્યારે મોદી સાહેબને એકવાર લેટર લખેલો મારો કે સાહેબ આપને મને વ્યક્તિગત મળવું છે અને ખાલી મુદ્દો એક જ નર્મદાનું પાણી, આપણે નર્મદાનું પાણી ખેડૂત માટે એ મળવા માટે. અને આ કોલેજ બધું આપણે નલિયા લીધી, નખત્રાણા લીધી, એવી રીતે બધા જે મુદ્દા એ લખેલો લેટર 2-4 વાર. પછી સાહેબ આવવાના હતા તે અઠવાડિયા પહેલાં ગાંધીનગરથી दिल्ली फ़ोन आयो कि आप गुजरात से प्रद्युमन सिंह जाडेजा बोल रहे हैं, विधायक अबड़ासा. मैं जी, तो आपको साहब को मिलना है ने आने वाले हैं ने आपको मिलने का है. मैं ठीक है मिलेंगे. તો મને એમ થયું આ તો મને કોઈ મસ્કરી કરે છે. મોદી સાહેબનું થોડું મારું PM હાઉસમાંથી ફોન આવે મને મળવા માટે, બરાબર. તો હું કોઈ એવો પાર્ટીનો જૂનો કાર્યકર નહીં કે એનામાં કોઈ કામ ભેવ સાથે કરેલું નહીં, ના નજીકથી મને સરપંચે તો એ રીતે બિનારીફનું સન્માન લીધેલું એમના જ્યારે એ CM હશે ત્યારે, CM હતા તેથી. તો પછી વળી BJD ફોન આવ્યો કલેક્ટર સાહેબનો કે પ્રદ્યુમનસિંહ તમને અહીંયા હાજર રહેવાનું છે, ભુજ સાહેબ આવે છે. તો મેં ભલે. પછી SP નો આવ્યો, ત્યાં મને એમ લાગ્યું કે હવે આ કાંઈક વાત સાચી છે. એટલે મેં 2 જ મુદ્દા, આ પાણીનું અને આ બધું લખેલું કે સાહેબ ના. ત્યારે શું થયું, મોદી સાહેબ આવ્યા એટલે બધા VVIP બેસાડેલા હતા, એને બધાને મળવાનું હતું. પણ સાહેબનો ટાઈમ એકદમ કશોક હતો અને પબ્લિક બહુ હતી એટલે મળાય એમ નહોતું. એટલે મને SP બેસાડી રાખ્યા હતા કે આપકો બોલાએંગે. બોલાય બધા કોઈ મળ્યા નહીં, VVIP કોઈ ન મળ્યા, કોઈ એકે ધારાસભ્ય નહીં, આપણા સંસદની પક્ષ પ્રમુખની કોઈ નહીં. તો મેં કીધું હવે આ ઉતાવળ છે, નીકળી ગયા. એટલે ફરી વहाँથી एयरपोर्ट फोन आयो, SP साहब आप मिले? मैं साहब कोई नहीं मिला है. नहीं आपको मिलने का है, जल्दी मेरी पुलिस की गाड़ी में आप इधर आओ. પાછો હું એરપોર્ટ ગયો તો સાહેબ મને મળ્યા. અને પેલી કેવું લાગ્યું મળવા? મળવા એટલે મને તો બહુ અચત લાગી. અત્યારે મોદી સાહેબ કલયુગનું ભગવાન કહેવાય, બરાબર, યુગ પુરુષ. હા, યુગ પુરુષ કહેવાય. એટલે સાહેબને નમસ્કાર કર્યા, કેમ હાલે છે, શું છે આ બધું. મેં કહ્યું સાહેબ તમારા આશીર્વાદથી ખૂબ જ બધું સારું વ્યવસ્થિત હાલે છે. તો સાહેબે પૂછ્યું મને કે પછી તમારા વિસ્તારમાં આંટો મારી આવ્યા? મેં સાહેબ આપ દેશના વડાપ્રધાન છો, 1 મિનિટની પણ કિંમત હોય, પણ મને 2 મિનિટ આપો. તો મારી બુક મેં દેખાડી. મેં સાહેબ જુઓ, અને ભગવાને મને સુજાડ્યું. મેં સાહેબ જો અમારો દેશનો વડાપ્રધાન 18 કલાક જાગે છે તો 15 કલાક મને પણ જાગવાની ફરજ છે. અને આ બુકમાં જોઈ લો, અડધા કલાકનો 3 વર્ષનો હિસાબ. એ પહેલી ચૂંટણી પહેલાંની વાત છે. અડધા તો સાહેબને કામ કરે એને બહુ મજા આવે, વાલા લાગે. તો 2 વાર મારી પીઠ થાબડી, ધન્યવાદ કે આવું કામ કરવું જ જોઈએ. પ્રજાનું પ્રતિનિધિ આ જ કહેવાય. રાજી થયા, બહુ રાજી થયા. જોયું પછી મેં આ ચિત્ર દોરેલા તો બધા એ કે ભાઈ તમે આ લખી કે? મેં સાહેબ લખતા મને નથી, વાંચતા નથી આવડતું. તો કેવી રીતે? મેં આવી રીતે બધા કાગળ લખો છું. બીજી વાર ધન્યવાદ લીધા. પછી હું આમ સમજાવતો હતો, મને કે સીધા ઉપર જો ફોટો પાડે, આમ ફરી મને સીધો ઉપાડો કે એમને ફોટો લીધો ભેગો. અને સાહેબે ખૂબ મને, હું બહુ રાજી થયો. અને પછી આમ એક બેટરી ચાર્જિંગ થાય ને, એને કોઈ ઉર્જા આવ્યો, કામ કરવાની મજા આવે આપણે.
પ્રોત્સાહન મળે મોવડી નેતાથી. પછી સરકારમાં એમને જે ભલામણ કર્યું હોય કાગળ લખ્યો હોય અને જે આપણા કામ હતા મોટા. પછી અમિત શાહ સાહેબ આવ્યા આપણે બિપર ઝોનની એક વાત કરું. બિપર ઝોન આવ્યું એટલે વિધાનસભામાં રજૂઆત કરવાની હોય બિપર ઝોન વિશે. તો મને તો પીપર ઝોન પણ મને આવડે ને. હા, તો મને તો આવડે નહીં એટલે હું ખીચામાં પીપર રાખું અને વિધાનસભામાં પીપર એટલે મને જાત આવી જાય. પછી હું પીપર ઝોન ના આવડે પીપર ઝોન એટલે હું સાહેબ પીપર ઝોન આમ થયું સરકારે ખૂબ કામ કર્યું આ રીતે કહું. ત્યારે અમિત શાહ સાહેબ આવ્યા, મુખ્યમંત્રી આવ્યા, ઋષિકેશ પટેલ સાહેબ આવ્યા, પ્રફુલભાઈ પાનસેરી આવ્યા, બધા હું એ બધા આવ્યા મારા આખા વિસ્તારની મુલાકાત લેવા. તેથી ઉમાંના સ્થાનિકના છોકરા, એક મુસલમાન છોકરી હતી, બધાએ રજૂઆત કરી કોલેજની, મેં કરી, સાહેબે સાંભળી અને ખૂબ રાજી થયા. પછી ભુજ મિટિંગ, મહત્ત્વની મિટિંગ ભુજ. હવે મારા વિસ્તારમાં મને અહીંયા આજે રહેવું પડે જખૌ. બરાબર. એટલે જખૌ બંદરમાં એ સાહેબ ચડે તો પછી હું જાઉં ભુજ. એ સાહેબને આમ ચડાવી ગાડીમાં નમસ્કાર કરીને હું ગાડીમાં બેઠો. અહીંયાથી ગાડી 170 ભુજ આવ્યા. કારણ કે એ હજી આમ ઉડે, પછી આમ આંટો મારે હેલિકોપ્ટર, પછી આમ ભુજ પહોંચે. પછી વળી હું આમ એક બે રાઉન્ડમાં તો પછી ભુજ ઉતરે. ભુજ ઉતરીને વળી ઉતારવા જાય, વળી ઉમાંથી સિટીમાંથી આવે. હેલિકોપ્ટર 35 મિનિટમાં ભુજ પહોંચતો હતો, હું 45 મિનિટમાં જખૌથી ભુજ પહોંચી ગયો હતો. અને એ અહીંયા કને એમની અમિત શાહ સાહેબે નોંધ લીધી. એ તો ના કહેવાય નકા તમે આટલી મિનિટ એમ કીધું તમે કેમ આવ્યા સમજ્યા એટલે બધી વાત કરી તો બરાબર.